કે છે કર્મે લેખો કીર્તાર છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો હજાર આખીરના આડા ફરે. ખબર નહીં કેમ કિસ્મતમાં કિસાનોની એવું લખાયેલું છે, મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. અત્યારે જરૂર એમ આવી બધી જે કરુણાંતિકાઓ તમે જે મહેસૂસ કરી છે, આપણે વિડીયો જોયા છે, માણસ તરીકે તમે વિચાર કરો તો તમને પણ ફિલિંગ થાય કે આટલી હદે કરુણાજનક સ્થિતિ હોય અને એ છતાંય આટલી અત્યારે એટલી ટેકનોલોજી છે, આવી સરકાર છે, આટલી બધી વ્યવસ્થા છે, છતાં કોઈ માણસ આટલો વિહવળ થઈ જાય. એક દીકરી પાથરા ભેગા કરે છે અને એના બાપુજી કે એના કોઈ સંબંધી ત્યાં બાજુમાં ઊભા છે, દીકરી રડે છે કે બાપા આપણા પાથરા તણાઈ જાય માંડવીના ઢગલા. તો એ કહે છે મારી સ્કૂલની ફીનું શું, મારા ચોપડાનું શું, મારે ફરાક લેવું છે એનું શું. એના બાપો એને કે દીકરા રડમાં, ખેડૂતને તો આ રોજનું થયું, આપણે પાછા કમાઈ લેશું, તું મૂંઝામાં દીકરી, પાછા આપણે વળી પાછું વર સારું થશે અને આપણો મેળ પડી જશે. તમે કરુણાજનક છો. આપણે કાંઈ આમ જુઓ તો લાગે વળગે નહીં, ભગવાનની દયાથી આપણી પાસે અત્યારે બધી જ વ્યવસ્થા છે. તો એક માનવ સહજ રીતે આપણને લાગી આવે તો હું એમ કહું, જેની આ ફરજ છે આંસુ લૂછવાની, એ સરકારથી તંત્રને કેમ લાગી નથી આવતું, એ બહુ મોટી કરુણાંતિકા છે. અત્યારે સરકારે જે વાતો કરી છે, તમે અમે સર્વે કરીશું, મંત્રીઓને તમે ખેતરે ખેતરે મોકલ્યા છે. આ મંત્રી લંડનથી આવેલા છે કે પહેલી વખત એણે ખેતર જોવું પડે, ખેતરનું સર્વે કરવું પડે, માંડવીના પાથરા ઉપાડવા પડે, ડોડવામાંથી પાણીના ટપકા પડે છે કે નહીં જોવા પડે. આ લોકો પરદેશી છે, એને ખબર નથી, મૂળ તો ન્યાના છે જ. તો એમાં સર્વેના નાટકને એટલો બધો વિલંબ શેનો? તમારી એટલે કે સરકાર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ ચીજ છે કે કેમ? ડિઝાસ્ટર તમે ક્યારે એવું સાંભળ્યું? હું અહીંયા મારે અત્યારે આગ લાગે ને હું ફોન કરું અને ક્યારે એવું સાંભળ્યું કે બંબાવાળા એમ કે ભાઈ અમારા ટાયર પંચર છે ને ટાંકામાં પાણી નથી ને શું અમારો ડ્રાઈવર ફાંકી ખાવા ગયો ને આવું હોય બાપને ઘેર કોઈ દી? એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય? ફાયર બ્રિગેડ કોને કે તમે ફોન કરો એટલે કીક મારે, એનું નામ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય. તો સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં? એક દિવસ પહેલાં તમારા આખા વર્ષની કાળી મજૂરી કરીને કમાણી તમે જે કરવા જઈ રહ્યા છો, હમણાં માંડવીના દોડવા તોડીને તમે માર્કેટિંગ યાર્ડમાં વેચ્યા હો અને કાલ તમે તમારા વ્યવહાર સાચવી શકો, તમારા કુટુંબની વ્યવસ્થા કરી શકો, એને બદલે બધું તમારી નજર સામેથી વયું જાય. તમે કાંઈ ને નિસહાય અવસ્થામાં જોઈ રહ્યો કે તમારું બધું તણાઈ જાય છે અને તમે લાચાર થઈને ઊભા રહી જાઓ, તો તમે એના આંસુ લચી ન શકો. એક સરકાર તરીકે એટલી તમારી હમદર્દી ન થાય, એના આંસુનું ટીપું નીચું પડે એ પહેલાં તમારે રૂમાલ લઈને ઊભું થઈ જવું પડે. એનું નામ સરકાર. સરકારને માય બાપ કહેવામાં આવે. માય બાપ એટલા માટે કે તારું આંસુ પડે એ પહેલાં હું તારી ત્યાં ઊભો રહું મદદ માટે થઈને. અરે કુદરત રૂઠો છો, અમે થોડા રૂઠા છીએ, આ વ્યવસ્થા થોડી તૂટી ગઈ. રાજીવ ગાંધીનો અકસ્માત થઈ ગયો, બસમાં ક્યાં કોઈ મફત લઈ જતા કે ભાઈ રાજીવ ગાંધી મરી ગયા, વડાપ્રધાન મરી ગયા, તો હવે શું, હવે કોણ ટિકિટ લે? એવું સાંભળ્યું કે તંત્ર તો કોઈ દી શિથિલ થાય નહીં ને. તો સરકારે હિંમત 56ની છાતીથી કીધું કેમ નહીં ખેડૂતોને કે ભાઈ તમ તારે કાંઈ મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ. ઠીક છે, મેઘરાજાને અમે કાંઈ કરી ન શકીએ, પણ અમે અમારાથી બનતું બધી કરી શકશું. તમારા એકાઉન્ટ નંબર અમારી પાસે છે, તમે ખાતેદાર છો એની યાદી અમારી પાસે છે, તમે કયા સર્વે નંબરમાં કેટલી જમીન ધરાવો છો એ અમારી પાસે છે, તમે શું વાવ્યું એ અમારી પાસે છે, અમારી પાસે ટોટલી આંકડા છે. હવે માત્ર નક્કી એટલું છે ખરેખર તણાઈ ગયું કેટલું, તો એ તો અત્યારે તમારી પાસે બધી સિસ્ટમ પ્રમાણે સેટેલાઇટ થ્રુ જોવા મળે જ છે. તો કમસે કમ જેમાં કાંઈ સંદેહ નથી અને બધું તણાઈ જ ગયું છે, તમે એના ખાતામાં ઓન ધ સ્પોટ તમે ઓનલાઈન પેમેન્ટ કેમ ન કરી દો કે જેથી કરીને કોઈ વિપક્ષી નેતા આવીને પ્રહાર કરે તો પણ ખેડૂત કહી દે ચૂપ, તમે બિલકુલ સરકાર સામે કંઈ બોલતા નહીં, મારા ખાતામાં મારી પૈસા જે કમાણી જે હોઈ ગઈ હતી મારા ખાતામાં જમા થઈ ગઈ છે. આવું કેમ ન થાય? ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો એને કહેવાય. હવે તમે નીકળો, તમે ફોટા પડાવો ખેતરે ખેતરે, તમે કહો 5 મંત્રીને કીધું જિલ્લામાં જાઓ, એટલે એક દિવસમાં કેટલાક જિલ્લા ફરી શકે? તમે હું ઉલ્લુ બનાવો છો અમને? છે તો માણસને મંત્રી કંઈ રોબોટ તો નથી કે કોઈ એવો ડ્રોન સિસ્ટમથી તો હાલતો નથી. 5 ખેતર જાય તો રોંઢો થઈ જાય. તમે શું તળવું કર્યું હોય સર્વે, પણ તમારે એ ફોટા પડાવવા છે, તમારે એનું ડોક્યુમેન્ટરી બનાવવું છે, એનું પછી ભવિષ્યમાં તમારે ક્રેડિટ લેવી છે,
કે જુઓ આવા વિપદામાં અમારા મંત્રીઓ જે છે એ ખેતરમાં રખડતા હતા ખેડૂતોને ત્યાં. તમે કઈ રીતે રખડતા હતા જોયા? તમે ગમબૂટ પહેરીને ગયા છો, તમારા પગ ન બગડે, એટલે ઓલાનો ભાવ બગડી ગયો. તમારા પગની ચિંતા છે અને તમે પરદેશથી આવ્યા છો તો હજી ઠીક, ભાઈ પરદેશના માણસ છે એને આવું કદાચ ગામડે ગામ જોયું ન હોય. તમે આ ધરતીને ખૂંદીને તો આગળ આવ્યા છો, તો એક દી તમારો પાયજામો પરલી જાય શું ફેર પડે? ઓલાની તો આખી જિંદગી પરલી ગઈ, એની કમાણી પરલી ગઈ. તો એવી રીતે 3 જણા આઈપીએસ કેડરના માણસો છત્રી લઈને ઉભા રહે, મંત્રીની ધૂળ પડી એના અવતારમાં. હોય તો હટાવી દેવી જોઈએ કે ભાઈ આ ફેસિલિટી અત્યારે નહીં. કોકના ખરખરે જવું હોય તો કંઈ તમારે ટી શર્ટ ને આમ તેને મેકઅપ કરવાનું હોય? ખરખરે જવામાં હોય એવું કંઈ? કોકની જાનમાં જવું હોય તો તમે કંઈક ડ્રેસિંગ બેસિંગ કરો. ખરખરે જવું એમાં શું છે? તો આ વન કાઇન્ડ ઓફ ખરખરો તો અત્યારે ખેતરે કાણે મંડાણી છે. તો તમારે એમાં આ ડિઝાઇન વર્ક કરવાની જરૂર શું છે? તમે ગમે એના ખેતરમાં 5 જગ્યાએ ભલે નહીં તમારે ચોણી કે તમારા કુર્તો પાયજામો પલળી જાય, શું ફેર પડે? તમે લોકોને તમારી છાતીએ લગાડી કેમ ન શક્યા? એટલે આ અસહ્ય અને ઈ પરાકાષ્ઠાનો એટલો બધો આક્રોશ અત્યારે પ્રવર્તી રહ્યો છે કે જો કોકને છૂટ મળે તો શૂટ કરી દે લોકો. તમે સમજો છો શું યાર? ખેડૂત છે તે તમારા ગુલામ નથી અને અમે તમને મત આપ્યો તમારો કોઈ અમારી કોઈ આકરી એવો કોઈ પાપ નથી. આ તો અહીંયા રાઇટ ટુ રિકોલ નથી, એટલે પાછું બોલાવવાની વ્યવસ્થા નથી. ઓન ધ સ્પોટ બોલાવી લે તમને. પણ જાયગા ત્યાંથી હવાર કરીને સરકારને જો ખરેખર માનવતા નામી કોઈ ચીજ હોય, સર્વે બરવે જવા દો. સર્વે તો નાટક શું કામ કર્યું? વચમાં આવી ગયું SIR. SRI એટલે કે હવે નવેસરથી મતદાર યાદી બનવાની અને મતદાર યાદી બન્યા પછીથી ચૂંટણી થવાની. એટલે હવે કદાચ ચૂંટણી આપણી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર જાન્યુઆરીમાં હતી, કદાચ હવે માર્ચ એપ્રિલ મેમાં થશે. તો હવે સર્વે બર્વે કરીને 2 મહિના કાઢવા પડશે એમ, કારણ કે જે રાહત પેકેજની વાતો થઈ ચૂંટણી ટાણે ખપ લાગવી જોઈએ. આ લોકોને તમારા ચૂલો હંધરૂકી જાય એની યાર નિસ્બત નથી. એને એ ખબર નથી કે વર્ષ આખાની કમાણી હોય ગઈ, ખેડૂતના છોકરા ભૂખ્યા મરે, એટલે આખા જગતનું પેટ ભરે એના છોકરા ભૂખ્યા હોઈ જાય. તમને શરમ ના આવે? અરે ઘોળી ચૂંટણીનું જે થવું એ થાય, પણ એ નથી એટલે એને કહેવાય રાજનીતિ ને ક્રૂરતમ રાજનીતિ. હવે એ રાજનીતિનો ફાલ લેવા જેમ આ શાસક પક્ષ નબળો પડ્યો, કોંગ્રેસે એ ધંધો કર્યો. એણે પણ ત્યાં જઈને અત્યારે જે ગામ ગધેડો કરે છે ચારેકો જઈને, કાલ બોટાદમાં ગયા, એને બાજુના હળદર ગામ છે ત્યાં ગયા, કિસાનોનું સંમેલન કર્યું, સરકાર ઉપર માછલા ધોયા. ભાઈ સરકાર ઉપર માછલા ધોવાથી કયા ખેડૂતના ઘરે રોટલો થઈ જવાનો એ મને કહો. આની પહેલાં 2-5 વર્ષ પહેલાં ચૂંટણી હતી વિધાનસભાની, કોંગ્રેસ સરકારમાં તો હતી નહીં, ભાજપ હતી. 5-5 લાખ રૂપિયાના ચેક આપવાનો ફોટા પડ્યા હતા. જે ખેડૂતોએ આપઘાત કર્યા 5-5 લાખ રૂપિયા દેવા નીકળ્યા હતા તે દિવસે. હું કામ? ચૂંટણી હતી એટલે. તો અત્યારે માથે તો ચૂંટણી તો છે, તો તમે અત્યારે ખાલી કોકને ગાળ દેવાથી અમારું શું થાય? આપકે બડે હોને સે હમ कैसे छोटे हो जाते हैं, એ તો કયો. તો એમ કરવાથી શું ફાયદો? કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં તો છે, પૈસા તો દુનિયાના છે. એમાં તો કંઈ તમારે ધારાસભ્યો ખરીદવા હોય તો કેમ પૈસા મળી જાય છે? જ્યાં S શિવકુમાર કે D શિવકુમાર છે, આપણે બધું છાપામાં આવ્યું છે ને, ખટારા મોઢે પૈસા તો છે એની પાસે. તો 200-500 કરોડ લઈને આવ્યા હોત તો આ જેટલા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં કાલીભાઈ અમારાથી, અમે સરકારમાં નથી, 5-5 લાખ રૂપિયા 2-2 લાખ રૂપિયા અમે આપીએ છીએ અમારા તરફથી, તોય ક્યાં વાંધો હતો? આ મોરારી બાપુ જે આપે છે, કથા હોય છે, કોઈ મોટી દુર્ઘટના બને 50-50 હજાર રૂપિયા 5-5 હજાર રૂપિયા જેવી ઘટનાને જેટલા લોકો લાભાર્થી કે પીડિત, પણ એને ફૂલની પાંખડી ટૂંકમાં હમદર્દી બતાવે છે. પૈસા ગૌણ છે, પણ ભાઈ તમે આ થયું અમને નથી ગમ્યું, ભગવાન તમને કાંઈક મદદરૂપ થઈ શકતું હોય તો સાથી હાથ બડાના. તો કોંગ્રેસને કાંઈ એવું સૂઝ્યું નહીં, ખાલી ભાષણ કુષણ. અત્યારે તમે લોકો કોંગ્રેસના માણસો પર તમે ત્યાં આવ્યા 10-10 હજાર રૂપિયા મીટર હોય એવા તો કપડાં પહેરેલા છે, માલ મલિદા ખાઈને અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી રાજકોટની 5 સ્ટાર હોટલમાં, અને પછી તમે ત્યાં ગયો એકેને લુગડે ડાઘ છે. તો તમે ક્યાંથી હમદર્દ? મહાત્મા ગાંધી જો મોહમ્મદ અલી ઝીણાની જેમ સુટેડ બુટેડ હોત તો આજે આટલા પ્રિય પાત્ર ન હોત. એણે વેહ પલટો કર્યો ને જેવો સમાજ એવા પોતે થયા, લંગોટી ભર રહ્યા ત્યારે મેળ પડ્યો. તો કાયા કુરબાન એમનેમ નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એમનેમ નથી થતું કાંઈ. તમારે કાયા કુરબાન કરવી પડે. શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે ને માન, અવસર આવે પાછાના પડીએ, ભલે કાયા થાય કુરબાન, મેરામણ માજાના મૂકે, સેલૈયો સતના ચૂકે. એમનેમ નથી થતું કાંઈ. તો તમે ફેબ્રિકેટેડ ચહેરા બતાવો એટલે જનતા થોડી પાગલ છે. ઠીક છે, તમને સહન અમથી સરકારને કરે, તમને સહન કરી લે. વિપક્ષો તો ઓકે, ભાષણ કરો ને તાળીઓ પાડીને હો ખાઈ પીને છૂટા.
પણ જનતાને ખબર છે કે તમે કેવળ મગરના આંસુ સારો છો. તમે ખોડલધામમાંથી તમારી યાત્રા શરૂ કરી કે ધ્વજારોહણ કરીને અમે તમને મા ખોડલ ઉપર જો બહુ આસ્થા હોત તો મા ખોડલના પુરાણ પ્રાચીન તીર્થ તો રાજપરાને માટેલ છે. ખોડલધામમાં કાં પણ ત્યાં તમારા પોલિટિકલ ફાધરે બેઠા છે, ગોડ ફાધર જેને કહેવાય. તો તમે મા તો ખાલી ઢાલ છે, એને 15-20 મિનિટ કે અડધી કલાક ને આને 2.5 કલાક. તો કોઈ પાગલ છે ખબર ન પડે એવું? હવેનો યુગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે બેન. કોઈ કરતાં કોઈ વાત અજાણી રહેતી નથી અને કોઈ મગરના આંસુ સારે તો કોઈ એના ઉપર ઓળઘોળ થઈને જ જવાના, બધાને બધી ખબર છે. એટલે આ બધા ત્રાગા, હું કહું છું ત્રાગા બંધ કરીને વાસ્તવિક તરફ નહીં જાય તો લોકો, તમારી જાણકાર જનતા છે ને એને ક્યારેય છોડવાની નથી. કારણ કે હવે અત્યાર સુધી તો આવું બધું ચાલ્યું. મને જ્યાં સુધી આપણે જે જગતમાં અત્યારે જીવીએ છીએ, જે ફીડબેક મેળવીએ છીએ, જનતા એટલી ભયંકર આક્રોશિત અને જાગૃત બેય થઈ ચૂકી છે કે હવે કોઈ પણ માણસનું વાયદાના વેપારમાં લેશ માત્ર રસ પડવાનો નથી, સિવાય કે મહેનત કરીને રિયલ સેન્સમાં મદદ કરે. આમ આદમી પાર્ટી તમે જુઓ સત્તામાં તો છે નહીં અને એ કોઈ વચન કે વાયદો કરી શકે એમ નથી, કારણ કે આવશે કે નહીં નક્કી નથી. પણ કેવળ તમારી હમદર્દી, એની લોકોની હમદર્દી આમ આદમી તરફ શું કામ છે? 2 વર્ષ પહેલાં આ જ રાજુ કરપડાએ બોટાદમાં આ જ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાની વિરુદ્ધમાં આંદોલન કરેલું, બરડા ફાડી નાખ્યા, ત્યાં સુધી એ લોકોએ લાઠીઓ ખાધેલી છે પોલીસની અને જેલમાં ગયા ને યાર્ડ બંધ કરાવેલું. 2 વર્ષ પછી પાછું મહિના દિવસ પહેલાં એ જ થયું, પાછું એણે લાઠીઓ ખાધી, 85 જણા ઉપર FRI થઈ, એના ઘરમાંથી લઈ લઈને કાઢ્યા. તમે વિચાર કરો, દીકરી, મા, બેન, એની નજર સામે એના ઘરના પુરુષોને બહાર કાઢીને પોલીસે દંગલવાળી કરી, વેર વાળ્યું કાયદેસર બદલાપુર. તમારી બેન, તમે બેન દીકરી છો એટલે કહું છું, દરેક દીકરી માટે એના પપ્પા છે ને આઇકોનિક વ્યક્તિ હોય છે. એ ગમે તેવા હોય, હાવ જીર્ણ શીર્ણ કેમ નથી હોતા, એને એમ થાય કે મારા પપ્પાથી વિશેષ કોઈ નથી. એના પપ્પાને કોઈ તુકારે બોલાવે તો દીકરી સહન કરી ન શકે, એને બદલે એના પપ્પા હોય માને હોય માડી કરે એટલી અંદર માર ખાતા હોય, દીકરી ઉપર કેવી વીતી હશે? તો તમે આટલી હદે ક્રૂરતા, તમે તો ગેંગ છુઓ, તમે અમારા રખેવાળ છો કે તમે ખાખી ગેંગ છુઓ? કાયદો હાથમાં અમને લેવાનું ના પાડનારા તમે શું કર્યું? સિતમ ગુજાર્યો. અને ગુજારી શક્યા શું કામ? તમારી ઉપર ખાખી લેબલ છે એટલે આવો લ્યો ધોતિયા પહેરીને, મરદના પેટના હોય તો મારો તમે ઘરમાંથી હું તમે હાજા ન જાઓ. પણ કારણ કે તમારી ઉપર કાયદાની ઓથ છે એટલે તમે ઉપર જનતા ઉપર આવો સિતમ ગુજારો. અને હવે તમે એમ માનો છો કે તમે આવા બધા ફેબ્રિકેટેડ, તમે અમારી ઉપર મલમપટ્ટી કરો એટલે ઘા રૂજાઈ જવાના? આ ઘા તો કાળજે લાગ્યા છે, ક્યાંથી રૂજાવાના? એટલે આ બધી જ બાબતોમાં આમ આદમી પાર્ટી થોડા પ્લસમાં એટલા માટે એણે માર ખાધા છે, સહન કરી છે પીડા, જેલમાં ગયા છે, નોંધ કાયદાની સામે જજુમાં છે, એને થોડોક અધિકાર છે. અને એને હોય કે ન હોય, જનતા શું કામ એમાં ઓળગોળ થાય છે કે ભાઈ તમે કમસે કમ અમારા સમદુખ્યા તો છુઓ, વાયદાનો વેપાર તો નથી કરતા કે અમે તમને હોનાના નળિયા કરી દેવું, કાંઈ નથી કહેતા. ભાઈ તમારો પ્રશ્ન છે, અમે નેતા છીએ, નેતાગીરી કરવા નીકળ્યા છીએ, મારે ખાવો પડે, જેલમાં જવું પડે. તો આ ત્રણેય વિભાગો મેં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના અલગ અલગ તમને પરિણામ કીધા કે દરેકના એમ જુદા છે. મૂળતઃ ત્રણેય પોલિટિકલ પાર્ટી છે, એમાં ના નહીં, પણ એમાં ઓછી ખરાબ કયો તો આમ આદમી પાર્ટીના બે જે દુર્ગુણો જે છે ભાજપ કોંગ્રેસના છે. હોય કે ન હોય, જનતા શું કામ એમાં ઓળગોળ થાય છે કે ભાઈ તમે કમસે કમ અમારા સમદુખ્યા તો છુઓ, વાયદાનો વેપાર તો નથી કરતા કે અમે તમને હોનાના નળિયા કરી દેવું, કાંઈ નથી કહેતા. ભાઈ તમારો પ્રશ્ન છે, અમે નેતા છીએ, નેતાગીરી કરવા નીકળ્યા છીએ, મારે ખાવો પડે, જેલમાં જવું પડે. તો આ ત્રણેય વિભાગો મેં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના અલગ અલગ તમને પરિણામ કીધા કે દરેકના એમ જુદા છે. મૂળતઃ ત્રણેય પોલિટિકલ પાર્ટી છે, એમાં ના નહીં, પણ એમાં ઓછી ખરાબ કયો તો આમ આદમી પાર્ટીના બે જે દુર્ગુણો જે છે ભાજપ કોંગ્રેસના છે. એટલે જો હું કહું છું ભારતીય જનતા પાર્ટીએ ખરા અર્થમાં, હજી ચૂંટણી હમણાં ગ્રામ્ય પંચાયતોની ભલે પાછી ઠેલાણી, 2000 મૂળ તો 2027નો મામલો, 27માં ભારતીય જનતા પાર્ટીએ અત્યારે જે કંઈ સ્થિતિ છે એને પલટાવવી હોય તો લેશ માત્ર વિલંબ કર્યા વગર અને આ સર્વેના કહેવાતા નાટક કર્યા વગર એણે ખેડૂતના ખાતામાં પૈસા રાહતના આપી દેવા જોઈએ અને પછી ફોન કરવો જોઈએ. દાખલા તરીકે હું ખાતેદાર હોઉં, જગદીશભાઈ તમે ફલાણા સર્વે નંબરમાં આટલા 10 વીઘામાં મગફળી વાવી હતી, 2 લાખ રૂપિયાની મગફળી તમારી તણાઈ ગઈ, મેં માટી હોતી મેં જોઈ છે, તમારું ખાતું ચેક કરો તો 2.25 લાખ રૂપિયા આવી ગયા.
અને હું એમ કહું કે હા સાહેબ આવી ગયા તોય તમારે કહેવું જોઈએ કે આ ઉપકાર નથી, અમારી ફરજ છે. આ અમે લેશ માત્ર તમારી ઉપર ઉપકાર નથી કરતા, અમારી ફરજ છે, કારણ કે અમે સરકારમાં છીએ. ભગવાન કરે ને આવતું વર્ષ આ ટાઈપનું ન જાય, લાભ પાચમ તમારી બગડે નહીં, બરાબર મોસમ રહે ને તમને આનાથી વધુ કમાવ એવી અમારી અભિલાષા છે. અને અમે કંઈક વહેલા મોડા પૂગ્યા હોય તો ક્ષમા કરજો. આટલું કર્યું તો ઉપડે નહીં ભારતીય જનતા પાર્ટી. મને ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ કોંગ્રેસના અમિત ચાવડા, કોઈનું કોઈ ભોજોભાઈ સાંભળે નહીં. પણ તમે આવું કરો તો તમારી પાસે બધું જ છે, સામ દામ દંડ ભેદ બધું જ છે, અજમાવતા નથી એટલે તમારો આક્રોશ છે. તમારા ડોમ કેમ બની જાય છે? સભા હોય તો જર્મન ડોમ બની જાય છે, સોફા ગોઠવાઈ જાય છે, મલેશિયાથી ફૂલ આવી જાય છે, તમારી પાસે બ્રિસ્લેરી પાણીની બોટલ આવી જાય, કાર્ડ છપાઈ જાય છે, કૂતરા મીંદડા આવી જાય છે, ડોગ સ્કોડ ને પૂછડા સ્કોડ ઢીકણા સ્કોડ, 12 માસ તમે દરેક જિલ્લામાંથી પોલીસ આવી જાય, બેરિકેડ નખાઈ જાય, તમારા પોસ્ટર સ્ટીકર આમ તેમ બેનર આ બધું તમારું રાતોરાત કેમ થઈ જાય છે? અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વડાપ્રધાન પધારવાના છે, 9000 માણસ 5 સ્ટાર હોટલમાં હોય એવો એક સાથે રહી શકે એવા ડોમ બંધાઈ ગયા છે. કેમ ભાઈ? ટેસડા કરવામાં તમારી પાસે પૈસા છે. અમારા ખેતરમાં માટી નથી રહી અને આ ધરતીના પુત્રો એમાં ત્યાં માથા પટકીને રડે છે. તમને એટલી કરુણા ન થાય? ત્યાં શું કામ પૈસા નથી જતા? પૈસા પેદા અમારી નથી કરવાનો, વાપરો છો તમારા ટેસડામાં. તો આ તો ખૂની ભપકા થયા. એટલે આપણો પત્રકાર તરીકેનો આક્ષેપ છે અને આક્રોશ છે કે તમે આ જનતાની પીડા છે થોડીક સમજો. તમે અજરા અમર નથી. આ પીડા છે જો દુઃખનું ઓહળ દાડા, એ તો આજ છે ને કાલ વયું જશે. તો સરકારે